આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના જામજોધપુર ખાતે સિદ્ધસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા. ઉમિયાધામ ખાતે માતાજીના પ્રાગટ્યોત્સવના 125 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધસર ખાતે મા ઉમિયા માતાજીના દર્શન કરી આગેવાનોને મળ્યા હતા. ત્યારબાદ ઉમિયાધામ આયોજિત વિશાળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પોલીસ દ્વારા નશો કરીને વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા એલસીબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા મોડાસા તાલુકાના છારાનગર ખાતે તપાસ કરવામાં આવી હતી. પોલીસની 10થી વધારે ગાડીઓ તેમજ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્વારા દરોડા પાડીને પ્રોહિબિશનના ગુનાના 6 કેસ કરાયા હતા. આ સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા 9 વાહન ચાલકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી. બાળકોને મોબાઈલ અને રોબોટ કીટ આપતા માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરના વીરપુર તાલુકાના લાલસર ગામે ધોરણ 2માં ભણતો બાળક રોબોટ કીટ સાથે રમતો હતો ત્યારે અચાનક જ બેટરીમાં વિસ્ફોટ થતાં બાળકને આંખમાં ઈજા થઈ હતી અને તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકને શાળામાંથી રોબોટ કીટ આપી હોવાનું પરિવારે જણાવ્યું હતું. હાલ ઈજાગ્રસ્ત બાળકની સારવાર ચાલી રહી છે. જૂનાગઢના લોઢિયાવાડી ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય દ્વારા અંધ દીકરી માટે ઓપન ગુજરાત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે લોકગીત, ભજન, વક્તૃત્વ સ્પર્ધા, રાસ સ્પર્ધા, ગરબા સ્પર્ધા અને સાડી પરિધાન સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલી 200થી વધુ અંધ દીકરીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ અંધ દીકરીઓને પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય દ્વારા આવતીકાલે યોજાનાર ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ચોટીલા ખાતે આજે રાજ્યકક્ષાની 5મી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત સ્પર્ધામાં 278 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વધુ માહિતી આપે છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર. ચોટીલા ખાતે આજે 5મી રાજ્ય કક્ષાની ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવેલ કુલ 325 સ્પર્ધકો પૈકી 14 થી 18 વર્ષના 84 યુવતી અને 194 યુવક મળી કુલ 278 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓની સ્પર્ધામાં વડોદરાના આદર્શ હિન્દી વિદ્યાલયના દિવાકર રામ બચ્ચન રાજભરે 7.21 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે બહેનોની સ્પર્ધામાં સણોસરાની મોડેલ ડે સ્કૂલની વિદ્યાર્થીની કઠેસિયા અસ્મિતા રમેશભાઈએ 9.10 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. 1 થી 10 સુધીના સ્પર્ધકોને ₹2,34,000ના ઇનામો અપાયા હતા. વિજેતા સ્પર્ધકોને શિલ્ડ, રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંઘના નિધન અને રાષ્ટ્રીય શોકના કારણે આ સ્પર્ધાનો કાર્યક્રમ સંપૂર્ણ સાદગીથી યોજાયો હતો. ઉપસ્થિત સૌએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન નલિયામાં આજે આ વર્ષનું સૌથી નીચું તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે જિલ્લા મથક ભુજમાં પણ તાપમાનનો પારો નીચે ઉતરીને 9.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. અતિશય ઠંડી સાથે પ્રતિ કલાક 7 થી 8 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના ઠારના મારથી લોકો દિવસે પણ ગરમ વસ્ત્રોનો આશરો લેવા મજબૂર બન્યા છે. દરમિયાન રાજ્યની સાથે કચ્છમાં પણ હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા તેનાથી રક્ષણ માટે કચ્છમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો અને ધાબળાનું વિતરણ હાથ ધરાયું હતું. રાજ્યમાં આવતીકાલે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ STના ઉમેદવારોને આવવા જવા માટે ગુજરાત ST નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ SC ST વર્ગના ઉમેદવારોને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા અને લઈ જવા બસ સુવિધા અપાશે. તેમજ ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ વિભાગને સૂચના આપવામાં આવી છે તેમ ST નિગમની યાદીમાં જણાવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 117મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ ઉપર પણ પ્રસારિત કરાશે.
આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગ્યે રાજ્યના તમામ આકાશવાણીના કેન્દ્રો ઉપરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.